ફેબ્રુઆરીમાં સુરત શહેરમાં ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જવાના કારણે એક નાનું બાળક તેમાં પડી ગયું અને પોતાનો જીવ ગુમાવ્યો. રોજ તૂટેલા રસ્તાઓ, ખરાબ ગટર અથવા સરકારી બેદરકારીના કારણે લોકોના જીવ જાય છે. પણ આપણી પાસે, નાગરિકો પાસે હવે એક સીધો ઉકેલ છે. પીજી પોર્ટલ, પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ. વિચારો, તમારો રસ્તો તૂટેલો છે, ગટર બ્લોક છે, પેન્શન અટકેલું છે કે તમારું કોઈ સરકારી કામ અટક્યું છે. પહેલા તો આપણે વિચારતા, ચાલો આનું કઈ રીતે સોલ્યુશન આવે. પણ પીજી પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ સીધી જવાબદાર વિભાગ સુધી પહોંચે છે. કોઈ લાંચ નહીં, કોઈ વચેટિયો નહીં. ખાલી એક ઓનલાઈન અરજી અને તમારા પ્રશ્નને એક ઓફિશિયલ ટ્રેકિંગ આઈડી મળી જાય છે. એનો અર્થ છે કે તમે એકવાર અરજી કરી તો આ તંત્ર કાર્યવાહી આગળ ધપાવે છે. મેં પોતે વીજળીના થાંભલાને બદલવા માટે પીજી પોર્ટલ પર અરજી કરી અને જીઈબી વાળા એ બદલી ગયા હતા. મિત્રો, ખાલી વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ કરવા કે પાનને ગલ્લે બેસીને વાતો કરવાને બદલે પીજી પોર્ટલનો ઉપયોગ કરો. તમારા તરફથી આજે કરેલી એક ફરિયાદ આવતીકાલે કોઈનો જીવ બચાવી શકે છે. આ જાણકારી માત્ર તમારી પાસે ન રાખો. આ રીલને અત્યારે જ શેર કરો. તમારું શેર કરવું કદાચ તમારા કોઈ સ્વજનનો જીવ બચાવી શકે છે. અને હા, જો તમને પીજી પોર્ટલની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લિંક લખો, એટલે હું તમને તરત જ લિંક મોકલી દઈશ. પણ મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.